બરોબર. અને રામ નામ કેમ આલું છું ખબર છે તમને? કોઈ પુણ્ય કરવાથી પાપ નષ્ટ નહીં થાય, પણ એક વખત રામનું નામ લેવાથી લાખો કરોડો પાપમાં આગ લાગી જાય. જેવું એક વખત રામ બોલવાથી અસંખ્ય પાપ દિવાસરી વાગી જાય. આ સત્ય છે. કલયુગ કેવલ નામ આધારા. આ કળિયુગમાં ભગવાનનું નામ જ તમારો ઉદ્ધાર કરી શકશે. કેમ કે પેલા જેવા તપ ધ્યાન નહીં કરી શકતું કોઈ, પેલા જેવા હવન યજ્ઞ નહીં કરી શકતું કોઈ. કદાચ હવન યજ્ઞ કરો ને તો આજે હવનની સામગ્રી જે પેલા ઓરિજિનલ આવતી હતી એ આજે બજારમાં હવનના લાકડા તે ડુપ્લિકેટ મળવા મળ્યા. ચોથી હવન સિદ્ધ થાય. પેલા જેવું ધ્યાન એક જગ્યાએ ધ્યાન કરે ને તો કોઈ માતાજી ભગવાન પ્રગટ થાય, પણ આજે કોઈ 5 મિનિટ ધ્યાનમાં નહીં બેહી શકતું. બેહી શકે છે? કોઈ બેહી શકે છે 5 મિનિટ? લો કોઈ બહાદુર હોય અને ડાયરેક્ટ પહેલી જ વાર આવ્યો હોય ને 5 મિનિટ ખાલી ધ્યાન કરી બતાવો, તમારું આ મન ચંચલ છે, ક્યારેય ધ્યાન નહીં લાગવા દે.